હવે ગિરિરાજ બાવાને કેમ દૂધ ચડાવવું એ 15 દિવસ મેં મારા વિડીયોમાં કહ્યું હતું. સાંભળ્યું તું બધાએ? હા કે ના તો કહો. શું કીધું તું કહો? આ બધાય સાંભળે છે, મને ખબર છે, એટલે જ આવ્યા છે. હવે ધીમેકથી કહેશે કોને? આજે કહું ને કાલે પૂછું તો યાદ રહેવાનું છે તો કહું, નહીતર નથી કહેવું. મારા વાલા, દોડા દોડી કરીએ છીએ, જારીજી ભરીએ છીએ, વ્રજમાં આવ્યા છીએ, પણ હજી ચિત્ત આપણું સંસારમાં જ છે. 3-4 વાર તો મેં જોઈ ફોન કરતા હોય, તું કોલેજ ગઈ હતી બેટા? એટલે કે ક્યાંથી જાઓ? ભાભી મોઢા ઉઠ્યા હતા. મને ખબર જ હતી મારી પાછળ એ જ કરવાની છે. હા, મેં સાંભળ્યું છે. જ્યાં સુધી તમે સંસારમાં છો ને, યાદ નહીં રહે. એક બેન એક જે કથામાં આવ્યા, એ કે જે 23મી કથા મેં સાંભળી. કેટલામી? જે કે વાહ, અતિ ઉત્તમ. એ મારા વાલા માથે હાથ મૂકો ને, કે કેમ? આમાંથી કાંઈ યાદ રહેતું? જે કે ઉભા રહ્યો. એ કે દુબઈથી ઓલા ધનજીભાઈ આવે છે, બારો રોયો ધન્યો, મારા 25,000 20 વર્ષ પહેલા લઈ ગયો. એ યાદ છે, પણ કાલે સાંભળેલું આજે યાદ. કેમ એવું? સાંભળવા ખાતર સાંભળીએ છીએ, સત્સંગ કરવા ખાતર કરીએ છીએ, અંદર ડૂબવા નથી કરતા. જ્યારે અંદર ડૂબી જશું ને, પછી કોઈ સંસારમાં રહેવાનું છે, પણ કાપટ્ય ભાવ. તો આપણે બધા ગિરિરાજ બાવાને અહીંયા દૂધનો અભિષેક કર્યો. મુખારવિંદય જે વ્રજમાં આવશે ગિરિરાજજીનો દૂધનો અભિષેક કરે. કેમ કરે છે? મેં 15 દિવસ પહેલાં જ કહ્યું છે. હવે 2 મિનિટમાં કહું. ગોવર્ધનનાથજી એટલે કે શ્રીજી બાવા અહીંયા જતીપુરામાં બિરાજતા હતા, ઉપર પર્વત પર. હવે અજબ કૌરીને વચન આપ્યું હતું કે કાકાજી ભૂતલ પર છે ત્યાં સુધી નહીં આવું, પછી ચોક્કસ તારા ઘરે આવ. હવે એમના કારણ વિના તો જવાય નહીં. તો ઔરંગઝેબનો ત્રાસ વૈતરો અને મંદિરો તોડવા માંડ્યા. ત્યારે શ્રીજી બાવાએ કહ્યું હતું, મારા વ્રજવાસીઓ ગાળો દઈને કાઢશે ને ત્યારે જઈશ. તો વ્રજવાસીઓ કહે, હવે નીકળ, આ તારા મંદિર તોડવામાં અમારી દશા બુરી થાય છે, કેટલાક હેરાન કરવા છે. ઠાકોરજીએ કીધું, હા હવે વાંધો નહીં. ગિરિરાજ ઉપરથી નાદ દ્વારા પધાર્યા. ત્યારે ગિરિરાજ બાવાએ વલ્લભને કહ્યું, વલ્લભ, હવે મારે ભૂતલ પર નથી રહેવું, હવે હું ભૂતલ પર નહીં રહી શકું. મારા ગોવર્ધનનાથજી મને છોડીને ગયા, એમનો વિરહ મારાથી સહન થશે. વલ્લભે કહ્યું, ગિરિરાજ, તમે 9મું વલ્ભાખ્યાન 9 વાંચતા હો ને, એમાં લખ્યો છે, ગિરિરાજ કો આશ્વાસ દિયો. છે મારા વાલા, જે વાંચ્યું હશે એ જ કહીશ, ખોટું નહીં કહું તમને. એની અંદર પ્રમાણ છે, ગિરિરાજ કો આશ્વાસ. શું? ગિરિરાજ બાવા ચિંતા ના કરો, અજબ કૌરીનું વચન નિભાવવા નાથ દ્વારા ગયા છે. રાત્રે પોઢવા તો અહીંયા જ પધારશે. ગોવર્ધન ગિરી સઘન કંદરા. જો બધાને આવડે છે. સગળ વ્રજમાં પોઢ્યા. તો કે ત્યાં સુધી હું શું કરું? તો કે ત્યાં સુધી મારા વૈષ્ણવ, મારા વ્રજવાસીઓ, મારા પંડાઓ, મારા બ્રાહ્મણો, મારું વલ્લભ કુળ,
બધાય તમને દૂધનો અભિષેક કરશે, એટલે તમારો વિરહાગ્નિ શાંત થશે. અને 3.5-4 પછી કરોડો રૂપિયા કોઈ આપે તોય દૂધ અભિષેક થાય, કારણ કે પછી શ્રૃંગાર થવા માંડે. તો ગિરિરાજજીની તળેટીમાં શ્રૃંગારના દર્શનને આરતી કરવા આપણે કેવા દોડીએ છીએ બધાય. એટલા માટે દૂધનો અભિષેક આપણને તેમ કે લો દૂધ ચડાવ્યું, દૂધ શંકરને ચડાવાય હો મારવાલા. જેના ઘરે આટલા નાના ગિરિરાજ હશે ને, આટલા, એ દૂધથી ને સ્નાન કરાવતા હશે. જેના ઘરે હોય એને ખબર હોય. એક વૈષ્ણવ અહીંયા આવ્યા હતા, તો રમણ રેતીમાં ઓલા બેનનું નામ શું ભૂલી ગઈ ને, લોહીટા બહુ. હવે એને દીકરાને લગ્નથી 8-9 વર્ષ થયા હતા. એટલે એને એમ થયું થોડી રજ લઈ જાઓ, અહીંથી આપણે કાંઈ લઈ જઈ શકીએ. એટલે એ બેને શું કર્યું, આટલી રજ લઈ લીધી અને ઓલું રેશમી કપડું હતું ને એમાં બાંધી લીધી. પછી ઘરે ગયા, એટલે એની બહુ ટાઈમમાં હતી, એટલે કે એને 4 દિવસ થાય ને પછી આ રજ એને આપું. ભગવાન કાલ સવારે ગિરિરાજ બાવા કૃપા કરે અને મારા ઘરે ઘોડીઓ બંધાય. રાતના એટલા ઝાડા ઉલટી થયા, 9 દિવસ હોસ્પિટલમાં રહ્યા. કેટલા? પછી મારા ઉપર ફોન આવ્યો, ઈલાબેન મેં આવી ભૂલ કરી, છાની મની રજ લઈ આવી છું, આપણાથી લઈ જવાય નહીં. મેં કીધું પાછી મોકલાવી દો. એણે એના મિસ્ટરને મોકલા, એ રજ પાછી ત્યાં પધરાવી. બીજે દિવસે બેન ઘરે ચાલતા ચાલતા આવ્યા. અહીંથી ન ગિરિરાજ બાવાની પેલી લઈ જવાય, ન રજ લઈ જવાય. વ્રજને વ્રજથી છૂટું પડાય. તમે યમુનાજીમાં બધા આપણે જળ લઈ જાય તો એ જળને ઠાકોરજીથી છૂટા પાડ્યા આપણે, એટલું દૂધ પધરાવવું પડે. એટલે યમુનાજીને દૂધનો ભોગ ધરીએ છીએ ને. તળેટીનો કેટલો મહિમા, એનો નાનો દાખલો આપું. આપણે આ આશરાનો પદ બોલીએ છીએ, ગોવર્ધન કી રહીએ તળેટી શ્રી. કોણે ગાયું છે? આ બધા રોજ ગાવતો છો મારા વાલા. રસિક પ્રીતમ, હરિરાયજી, હરિરાયજીના રસિક. આ બધા નામ હરિરાયજીના. આ ગિરિરાજ બાવા આપણા પર કેવી કૃપા કરે છે, એ આ આશરાના પદનું તમને ભાવ કહું. આપણે બધું મોઢે બોલીએ છીએ પણ ભાવ ખબર હોતી, એટલે લીલા નજરે ચડતી, એટલે યાદ રહેતું નથી. મને ઘણાય પૂછે તમે આ કેવી રીતે યાદ રાખો છો? મેં તો હું યાદ નથી રાખતી, કારણ કે જ્યારે બોલું ને ત્યારે લીલા મારી નજર સમક્ષ હોય, ત્યારે મને કોઈ યાદ ન આવે. દીકરાને વહુ ફલાણા ઢીકણાને પૂછડા. તો વાત કરતા હતા ગોવર્ધન કી રહીએ તળેટી. હરિરાયજી જેણે 41 શિક્ષાપત્ર લખ્યા, લઈ જવાય દૂધ એટલું પધરાવાનું, દૂધ પધરાવાનું એટલું. હા, એમને નહીં લઈએ, અને ગોકુળથી લેવાનું એટલું દૂધ પધરાવાનું. હવે વાત કરતા હતા ગોવર્ધનની, હરિરાયજીની, જેણે 41 શિક્ષાપત્ર લખ્યા. ક્યાં લખ્યા? જેસલમેરમાં. તમે બધા કાંઈ નથી વાંચતા. આ બેન કે વાંચી જઈએ. હમણાં અમે લોકો ક્યાં ગયા હતા? કડી ગયા હતા. કડી ને તો એક બેન મને કે ઈલાબેન
તમે 84-252 કહો ને તો આમ મજા આવી જાય, અમને મોઢે રહી જાય. મેં 3 વાર વાંચી નાખ્યા. મેં કીધું નાખ્યા એટલે રાખ્યા. આપણો નિયમ કરીએ, મારે આટલા પાઠ કરવા, 84-252 વાંચવું. નિયમ કરવાથી ને નહીં મેળ પડે, એમાં ઊંડા ઉતરી જાઓ. તો હરિરાયજીએ 41 શિક્ષાપત્ર ક્યાં લખ્યા? જેસલમેરમાં. હવે જેસલમેરમાં બિરાજતા હતા અને ગિરિરાજ બાવાની તળેટી ને ગોવિંદ કુંડ ને મુખારવિંદ ને દંડવતી શિલા ને અંદર એટલો વિરહ થયો, એમને એમ થયું કે ઉડીને જવાતું હોય તો ગિરિરાજની તળેટીમાં જાઓ. મને ખૂબ વિરહ થાય છે, મારાથી સહન નથી થતું. ગિરિરાજ બાવા કે જરાય ચિંતા કરો માં. હરિરાયજી એટલે દીનતા સાગર, દયા સાગર, કરુણા સાગર, ભક્તિ સાગર, ભાવ સાગર, રસ સાગર, રાસ સાગર, કૃપા સાગર. એની દીનતા તો કેવી તમને ખબર છે? હરિરાયજી, આ વાત હું કરું છું, આ અધૂરી છે, પણ દીદાની વાત નીકળી તો આ નાની વાત એમની કહી દઉં. તમે લોકો નાથ દ્વારા જાઓ તો સામેના રોડ પર વિઠ્ઠલનાથજીનું મંદિર છે. કર્યા છે બધાએ દર્શન? હરિરાયજી ત્યાં એ મંદિર કોણે બંધાવ્યું છે ખબર છે મારા વાલા? હરિરાયજીના વહુજી સુંદરવતા વહુજીએ. એ જગમોહન, એ નિજ મંદિર, એ સૈયા મંદિર, વહુજીએ પ્રભુની લીલાના દર્શન કરતા કરતા આ મંદિરને એવું રૂપ આપ્યું કે વિઠ્ઠલનાથજી અને સામનેજી સાક્ષાત આજે પણ ત્યાં બિરાજે છે. દર્શન કર્યા છે ને બધાએ? આ બધું નહીં જોયું હોય, કેવું સરસ છે. લે દેવ ચોખાન મેલ મારો. તો હરિરાયજી ત્યાં બિરાજતા હતા અને એનો વોચમેન હતો. વોચમેન એટલે દ્વારપાલ. દરેક નિધિના મંદિરમાં દ્વારપાલ હોય. હવે દ્વારપાલ રાતના બોલતો હતો, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો. તેના ગામડેથી 3-4 જણા 4 ઊંટ લઈને આવ્યા. શું લઈને? એને કાનમાં કીધું કે તારે અત્યારે જ ઘરે આવવું પડશે, અમે તને કારણ નહીં કહીએ. ઓલો સમજી ગયો. એણે કીધું હું અત્યારે તો નહીં જ આવું, જે થયું એ ભલે થયું. મારા હરિરાયજી અત્યારે પોઢી ગયા હોય, હું એમને જગાવીશ. અંદર હરિરાયજી આ બધું સાંભળતા હતા. સૈયા મંદિરમાંથી બહાર આવ્યા. એકલી ધોતી પહેરી હતી આટલી. કાવ ભયો. ઓલો કે કાંઈ નહીં જરાજ. એ કે નહીં. સાથે આવ્યા તેણે કહ્યું, ભગવાન આને લઈ જવો પડે એવો જ ગામડે, પણ આ ના પાડે છે. જા. એ કે 12 વાગ્યા છે, સવાર સુધી દ્વારપાલ કોણ? એ કે હું વ્યવસ્થા કરી લઈશ, તારા કપડાં ટીંગાડીને જાજે દ્વારપાલના. સમજાયું બધાને? એ ગયો. દ્વારપાલના બધાય કપડાં કોણે પહેરી લીધા અને બહાર ચાલે શેરીમાં. જાગતે રહ્યો, જાગતે રહ્યો. હવે 4 વાગ્યા, 3:30-4 તો બ્રહ્મ મુહૂર્તમાં એમનો ખાસ સેવક એના પત્ની, એ આ તો હરિરાયજીનો અવાજ છે કે બેસ છાની મની. હરિરાયજીનો ના હોય. એ કે આ વોચમેનનો નથી. વળી કે જાગતે રહ્યો, જાગતે રહ્યો.
ઓલો ઉઘાડા પગે ખાલી આટલી પોતળી પહેરીને દોડ્યો. હરિરાયજી સમજી ગયા કે આનાથી પકડાઈ જવાશે. જલ્દી ચાલવા માંડ્યા. દરવાજો ખોલવા ગયા ત્યાં દરવાજાના આડા ઊભા રહીને કે જેરાજ આ શું? તો કે ઓલાને ગયા વિના ચાલે એવું નહોતું અને ઠાકોરજીને દ્વારપાલ વિના રખાય. મને એ કે બધાય ગુરુની સેવા આપે, સામગ્રીની આપે, ફૂલની આપે, જગાડવાની, પોઢાડવાની, અરોગાવાની, પણ મને દ્વારપાલની સેવા તો વૈષ્ણવ કરતો હોય ને એ આજે મને વૈષ્ણવની સેવા મળી. આખી દુનિયાની રક્ષા કરવા વાળાને આજે મેં રક્ષા કરી. જાગતે રહ્યો, જાગતે રહ્યો, જાગતે. આ હરિરાયજીની દીનતા. આવા હજારો પ્રસંગ છે, પણ મારે ગોવર્ધન કી તળેટીની વાત કરવી તમને. હવે થાકી ગયા છો તો બંધ કરો. ઊંઘ આવે છે? સાચું બોલો છો? તો હરિરાયજી જેસલમેરમાં એમના ઠાકોરજી કયા? ગિરધારીજી. એમના સામે દર્શન કરતા હતા અને આંખમાંથી અશ્રુની ધારા જાય. એ ગોવર્ધન, એ તળેટી, એ ગિરિરાજજી, એ મુખારવિંદ, એ ત્યાંની રજ, એ ગોવિંદ કુંડ, એ દૂધથી ભરેલો. આ વિચારમાં ને વિચારમાં એમને આખા વ્રજમાં ગોવર્ધન કી તળેટીના દર્શન થયા, ગોવિંદ કુંડના દર્શન થયા. ગોવર્ધન કી ગાઓ. નિત્ય પ્રતિ મદન ગોપાલ ચરણ કમલ એ તળેટી ગોવર્ધન તન પુલકિત વ્રજ રજ में लोट गोविंद कुंड में नहीं रसिक प्रीतम हित चित की बाते श्री गिरधारी जीव सो कहिए तड़ेटी गो गोवर्धन તો આ કીર્તન અહીંયા નથી ગાયું. ક્યાં ગાયું છે? પણ બધું નજરે તરવા માંડ્યું. ગોવર્ધનની તળેટી. નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે. તમે લોકો મુખારવિંદ ગયા ત્યાં સામે મંદિર છે મદન ગોપાલનું. ગયા છો અંદર દર્શન કરવા? ન ગયા હો તો હવે જાજો. નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે